રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે વધુ એક ગેંગ સામે ગુજસી ટોકનો ગુનો દાખલ કર્યો છે। રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વિદેશી દારૂના કુખ્યાત આરોપી ફિરોઝ ઉર્ફે ફરિયો સિંધી અને તેની ગેંગના 19 આરોપીઓ સહિત કુલ 20 શખ્સો સામે ગુજસી ટોક હેઠળ કાર્યવાહી કરાઈ છે। પોલીસના કહેવા પ્રમાણે આ ગેંગ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં બહારના રાજ્યોમાંથી દારૂ લાવીને સપ્લાય કરતી હતી। પોલીસ દ્વારા ગેંગના કુલ 20 આરોપી પૈકી 10 આરોપીને પકડી પડાયા છે, જ્યારે કે 6 આરોપીઓ હાલ જેલમાં બંધ છે। અન્ય 4 આરોપીઓ ફરાર છે। આ ગેંગ સામે પ્રોહિબિશન, હત્યાની કોશિશ, આર્મ્સ એક્ટ સહિત કુલ 272 ગુના દાખલ થયેલા છે। મુખ્ય આરોપી ફરિયા સિંધી વિરુદ્ધ 20 વર્ષમાં પ્રોહિબિશનના કુલ 35 ગુના દાખલ થયેલા છે, જ્યારે કે 7 વખત પાસા હેઠળ કાર્યવાહી કરાઈ છે। રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા છેલ્લા 1 વર્ષમાં 9 ગુજસી ટોક હેઠળ ગુનો દાખલ કરી કુલ 113 આરોપી પકડી પડાયા છે। ફિરોઝ ઉર્ફે ફિરિયા નામનો વ્યક્તિ જે હતો એ વિદેશી દારૂની હેરાફેરીનો સિન્ડિકેટ ચલાવતો હતો। આ સિન્ડિકેટમાં 20 જેવા આરોપીઓ વિરુદ્ધ આજે ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ જીસીટીઓસી હેઠળ કરવામાં આવેલ છે। આ 20 આરોપીઓ વિરુદ્ધ કુલ 272 ગુના છેલ્લા 10 વર્ષમાં દાખલ થયેલા છે, જેમાં અટેમ્પ્ટ ટુ મર્ડર, ગંભીર ઇજાઓ, બગાડ, રાયોટિંગ, ઇલીગલ આર્મ્સની હેરાફેરી, બનાવટી દસ્તાવેજ અને મોટાભાગના એમના વિરુદ્ધના ગુના જે છે દારૂની હેરાફેરીના દાખલ થયેલા છે।